હેલો ગાઈસ, તમારા બધાનું સ્વાગત છે આ બ્યુટીફુલ નજારા સાથે પ્રતીક્ષા ગેવરિયા બ્લોગમાં. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને. તો આજે આપણે છે ને માઉન્ટેન શેર કરવાનું છે, તો લાસ્ટ સુધી કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. સ્કીપ ન કરતાં બહુ મજા આવી જશે આજના વિડીયોમાં. અને અહીંયા જો છે ને વરસાદના લીધે એટલું ગ્રીન ગ્રીન છે બધું મસ્ત, અને પક્ષીઓનો કલવરાટ અને આ કુદરતી નજારા જોઈ અને મન ખુશ થઈ જાય, ખુશખુશાલ થઈ જાય. એટલી મજા આવી રહી છે, ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. તો તમારા ફ્રેન્ડ સાથે, ફેમિલી સાથે વિડીયોને શેર કરજો, તો ત્યાં બેઠા વિશાખાપટ્ટનમના પ્લેસીસ જોઈ શકે બધા. અને આ માઉન્ટેન ઉપર છે ને મસ્ત વિશાળ એવી શંકર પાર્વતીની પ્રતિમા છે, તો ઘરે બેઠા દર્શન કરી શકે. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તો અહીંયાના દર્શન કરવાનું ખૂબ જ માહિતમ છે, તો તમે બધા દર્શન કરજો. હું દર્શન જરૂરથી કરાવીશ. અને આ માઉન્ટેન ઉપર ઓલરેડી આપણે આવી ગયા છીએ, વિડીયો છે, પણ આજે આપણે છે ને બીજી સાઈડ એક્સપ્લોર કરવાની છે, તો લાસ્ટ સુધી કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. બીજી સાઈડ જે છે એ વિડીયોમાં મેં નથી બતાવી આગળના વિડીયોમાં. તો આ છે ને બહુ મોટો વિશાળ માઉન્ટેન છે. તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં, અને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને ન દબાવ્યું હોય તો બેલ આઇકન દબાવી દેજો, તો સૌથી પહેલાં નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જશે. અને તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે જરૂર વિડીયોને શેર કરજો. કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ. ડ્રિંક પીવું છે, જ્યુસ લે, જ્યુસ એના કરતા મીસો. ચાલો જો દર્શન કરી લ્યો તમે. શ્રાવણ મહિનો છે ને, શંકર પાર્વતીના મસ્ત એવી પ્રતિમા છે. ઉપર જોશું, વળતા ટાઈમ મળે તો જાશું. અત્યારે સીધા જ જાય છીએ બેક સાઈડનો વ્યૂ જોવા માટે, કેમ કે દર વખતે આવીને આગળ જ ટાઈમ પૂરો થઈ જાય, એટલે આ વખતે નક્કી કર્યું ડાયરેક્ટ વ્હીલ નથી લેવા. ઘણું છે ખાવાનું, બસ હવે માન્યાનું છે ને અહીંયા નથી, અંદર છે માન્યાનું ફોટો. ઓલું છે ને પાર્કમાં જવું છે તારે? નહીં, લાસ્ટમાં ટાઈમ વધે તો લાસ્ટમાં જજે. એક પાર્ક વયું ગયું, આ બીજું પાર્ક છે. માન્યાન પાર્ક માટેથી પાછું પેન્ટ પહેર્યું નહીં માનું, શોર્ટી કાઢી, કેમ કે સ્લાઇડિંગમાં પછી હે ને ઊંધે માથે પડી જવાય. નહીં, ઊંધે માથે પડી જવાય. ચાલો દર્શન કરી લ્યો શિવજીના. શ્રાવણ મહિનો છે, જો મસ્ત એવી શિવલિંગ છે. જય ભોળાનાથ, હર હર મહાદેવ. હે ને માનું? હે માનું અહીંયા આમાં છે ને તારામંડળનું કંઈક શો બતાવે છે. હે હા, આ મેડિટેશન સેન્ટર લાસ્ટ આવ્યા આપણે ત્યારે ગયા હતા. મજા આવે, ફ્રેશ થઈ જાય. ચાલો ચાલતું જ જવાનું, ચાલતું જ જવાનું, ચાલતું જ જવાનું છે. વજન લાગે તો કહેજો નિકુંજ બેગનો. આપણે ત્યાં બેગ લઈને તો બેગ સાઈડ દુખવા માંડે. તમને એનો વાંધો આવે, મને દુખે પણ તમે ક્યાં જાઓ? ઉપાડવું જ પડે તમારે. અહીં બેસવાની એટલી મજા આવે શાંતિથી.
આપણે નિકુંજનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો ને આ ગાર્ડન છે, તો વિડીયો ન જોયો હોય ને જઈને જોઈ આવજો બર્થડેનો. અને વરસાદના હિસાબે વધારે ગ્રીન ગ્રીન થઈ ગયું છે, મસ્ત. ગ્રીનરી મસ્ત એવી. જો અહીંથી છે ને નીચે સીનો વ્યૂ આવે ને આપણે બેક સાઈડે સીનો વ્યૂ જોવા જ જવું છે. આ શું છે બધું નીકળ આ સ્ટેચ્યુ પથ્થરમાં બનાવેલા બધા રિનોવેટેડ કલ્ચરલ પાર્ક બધા સ્ટેચ્યુ પથ્થરમાં બનાવ્યા છે. મિસરી એને જ જોયું ને, જોઈ લેવા દે, આપણે તો જોઈ લીધું થાય એકવાર. હા અહીંયા ઉપર જવાનું છે પણ કાંઈ છે નહીં ને, એમ જ ખાલી. હા એ કંઈક સ્તંભ છે ને. બાઇક લઈને આવવા દેતા હોય તો અંદર નહીં. વાસ વાસ જ વાસ છે અહીંયા. જો બધી અમુક વાસ જાડું ને આ ઝીણું જોયું. પાંદડા જ અલગ છે આના, ઝીણાનો ને મોટા. આ યલો યલો ને બ્લેક. આમાં જો આ ફાટી જાય. જોયું આ જો આ સામે રસ્તો દેખાય ને આમાં આખો જોયો, આમ સામે ઉપર ચડે એ બધું હાલી ચડીને પાછું ઉતરવાનું. હજી વચ્ચે એક મ્યુઝિયમ આવશે અહીંયા. વિશાખાપટ્ટનમ મ્યુઝિયમ કહું કે નહીં, ત્યાં જોઈને મ્યુઝિયમ આપણા વાહ જ્યાં આપણે રહીને તો બધે આજુબાજુમાં નકરા મ્યુઝિયમ મ્યુઝિયમ. ટ્રેન અહીંથી ચાલે ને. આ ટ્રેન અહીંથી ચાલે. બેક સાઈડ લઈને જ જતા મીસુ કે લઈને જ જતા એમ. એક જ વાર જાય, બીજી વાર નામ નહીં લઈ જવું. અહીંથી એટલે બધે પહોંચશે ને. હજી તો ચડવાનું ઉતરવાનું ચડવાનું ઉતરવાનું પાછું પહોંચવાનું ઘરે. આવા બી આવે એના કરતાં ખારેકના ઝાડ હોય તો કેવી મજા આવે. જો ખારેક જેવા જ છે લુમખા. આમ તો જો આ જો આ શેના બી છે તમે કહેજો. આ ઝાડ જોઈને ખબર પડે જો આવું ઝાડ છે અને આ બી છે. કોમેન્ટ કરજો કોઈને ખબર હોય તો. જો આ ચાલીને આવ્યા આપણે, ચડીને એકવાર ઉતરી ગયા. હજી આમ આગળ છે ને ચડવાનું આવશે એકવાર. છે ને ગાઈસ મ્યુઝિયમ છે પણ આપણે મ્યુઝિયમમાં નથી જવું, એમાં કાંઈ બહુ આપણે ઇન્ટરેસ્ટ નથી. એ અંદર તો કાર છે, એમાં મોટું હોય છે એટલું બધું. નિકુંજ તેલંગાણાના રાજાનું છે એટલે આમાં હોય બધું તેલુગુ લખેલું, એટલે આપણે તો કાંઈ સમજાય નહીં. જવાનો કાંઈ મતલબ છે નહીં. જો જો અહીંયા મ્યુઝિયમ વાંચી લ્યો. જો નાસ્તો ચાલુ થઈ ગયો. હાલતા કોઈ નથી અહીં. કોણ હોય એટલે બધા હવે મીસું અત્યારે બધા નીકળવા વાળા હોય, નીકળી ગયા હોય. હશે થોડા ઘણા છેલ્લે. એમ તો ગયા વખતે અમે આવ્યા ને ત્યારે અહીં ચા પીતો હતો મીસું પાઇનેપલ શોપમાંથી. જો પાઇનેપલની શોપ છે ને પાછળ જો ડીટીયુ પાઇનેપલનું. નહીં રિટર્ન મેં ફાઇનલી આપણે પહોંચી આવ્યા છીએ છેલ્લે. અને આ જે સીડી છે ને જો મીસુ આ નીચેથી ચડીને આવવા માટે છે. આ સીડી જે દેખાય છે ને, માઉન્ટેન ન ચડવો હોય ગાડી લઈને તો પગથી ચડીને આવે. રોપવે છે ને ઓલું ત્યાં નીચેથી બાજુમાંથી સીડી છે. ગયા વખતે અમે અહીંયા આવીને આરામ કર્યો તો થાકી ગયા હતા તો. અને હજી થોડીક સીડી ઉતરવાની છે પછી પહોંચશું આપણે. બેક સાઈડ વ્યૂ કાંઈ નથી. જો અહીંથી થોડું બતાવી દઉં. વિશાખાપટ્ટનમનો નજારો જોઈ લો ગાઈસ.
જો ગાઈસ પાછળ સી દેખાય, વચ્ચે આખું સિટી છે અને આ બાજુ છે માઉન્ટેન. વાવ, ઉપરથી પાછું પ્લેન જાય. જો અહીંયા પ્લેન જઈશ. મસ્ત બ્યુટીફુલ નજારો છે. અને આ બાજુ બધાય આ ઘર છે ને પહાડોની ગોદમાં બધાય. બે બાજુ પહાડ, વચ્ચે રસ્તો. શું નજારો છે! આવો આટલું બધું ચાલીને પણ મજા જ આવી ગયો અહીંયા. Sometimes I say that I want you back, but I don't know if I do. Sometimes I think about the good days we had, but they were bad days too. And I know love is like the phases of the moon. And I know you would say I gave up way too soon. So what's gone is gone. Now we both moved on. પેલા પ્રસાદ ખાઈ લે, ઉભી રહે. Some હાલે ઈ તોડમાં હાલે, પેલા ડોડા હાલે. ઓય ખોલ તો, અહીંયા આવ દીકરી, તારી જગ્યા અહીંયા કરી છે. જો અહીંયા મકાઈ છે, લીલી માંડવી, પછી ભૂંગળા અને કોકા કોલા. હે ને કોકા કોલા. કોકા કોલા, કોકા કોલા લીધી છે ને કે થમ્સ અપ? ચાલો આ જો અમે અહીંયા ભોગઈ આવ્યો છે અમારે. વાહ, હા. ઓય પીવાય જ ગઈ નહીં. આખી. કચરા. જો શીરો ખાધો, ભાત ખાધા, માંડવી ખાધી, હાલે હાથ દોડા હાલે. મકાઈ ખાધી, વેફર ખાધી, સોડા પીધી. હવે કઈ રહી ગયું? હવે ઓલા ભૂંગળા ખાધા. વ્હીલ. હવે ચા પી લે, હાલો આગળ. પીવન. ચાલો હવે રિટર્ન. હે ને મીસુ? જોઈ લીધો વ્યૂ? નેક્સ્ટ ટાઈમ પાછા આવશો અહીંયા જ. જો ગાઈસ મેં આગળ બી બતાવ્યા ને એમાં આમાં પાકવા માંડ્યા. જો ખારેકનો લૂમ હોય ને એવી જ લાગે, મોટી મોટી. માન્યા ફ્લાવર તોડવામાં જ છે. માન્યા હવે ન તોડ, એમાં સીર નીકળશે. એમાં સીર હોય જાય પાછું. ના નથી વાંધો બહુ. એટલે ધ્યાન રાખજે, કપડામાં ન અડાડજો. હવે ચડવાનું છે. લાઈ ફ્લાવર મને મારે એક માથામાં નાખું દેતો. દેતો લાઈ. હાઈડ એન્ડ સીક રમે. હજી અહીંયા જો બધું બનવાનું ચાલુ જ છે કામ. અંધારું થઈ ગયું તો હજી પબ્લિક જવા વાળી છે. હજી તો 1 કિલોમીટર ઉપર હાલવાનું હશે. 3-4 કિલોમીટર છે બેક સાઈડ વ્યૂ.
અને હવે પાછા નેક્સ્ટ ટાઈમ આવશું ને ત્યારે સાઈડ વ્યૂ લેશું. હજી એક સાઈડનો વ્યૂ છે ને આપણે વિડીયોમાં લીધો જ નથી. આ ત્રીજી વાર કૈલાસગીરીનો વિડીયો આવશે, પણ અલગ અલગ હશે બધા વિડીયો, સેમ નહીં જોવા મળે તમને. વિડીયોમાં તમને એવું લાગશે સેમ છે, કેમ કે વ્યૂ બધી સાઈડથી સેમ જેવો લાગે, થોડોક ડિફરન્ટ હોય. સી ને આખું વિશાખાપટ્ટનમ સિટી. બહુ એટલે બહુ મોટું છે કૈલાસગીરી છે ને, બહુ મોટું છે. તમે આખો દિવસ ફરો ને તો એ તમને ઓછો પડે. પણ બપોરે આજે એટલો તડકો હતો કે અમે વિચાર્યું કે જમીન જશું, નહીં તો વિચારતા હતા કે જેમાં પહેલાં જઈએ અને જમવાનું લઈને જઈએ. જો નેક્સ્ટ આપણે હવે બીજી સાઈડ લેશું. અને લાસ્ટ વિડીયો જે હતો ને આ સાઈડનો હતો વ્યૂ બધું. આ આખું ગાર્ડન છે ને એ પપ્પાની સ્પીડ તો વધારે જોઈ ને, એની હાઈટ પ્રમાણે એનું એક પગલું થઈને તારા બે થાય. આ બધું બંધ થઈ ગયું જો કેન્ટીન ને એવું. આ માન્ય તો છે ને ડબલ ચાલી છે, દોડીને આગળ વહી જાય પછી પાછી આવે, દોડીને આગળ વહી જાય પછી પાછી આવે. તો એ નામ નથી લેતી, મને પગ દુખે નહીં માનો. હું તો સવારે 4 કિલોમીટર ચાલી જાય છે. 4 કઈ નથી થતું. 4 હો સબમરીન ની હોટલ છે કે 1 જ કિલોમીટર થાય છે. ના હો સબમરીન 1 કિલોમીટર થાય. 1 કિલોમીટર થાય. 51 જવાનું ને કાવાનું. સબમરીન થી ને કેટલું આગળ ગઈ હતી ડબલ. આપણે ખબર ને 5 કિલોમીટર મેરેથોનમાં 2.5 કિલોમીટર હતું ઓલા સર્કલ સુધી. પણ ઈ ક્યાંથી પેલી હોટલ થી છેક બસ સ્ટોપ ઈ 2.5 કિલોમીટર થાય છે. આપણા ઘર તો આગળ 300 મીટર આપણું ઘર આગળ આવી ગયું. 3 કિલોમીટર ગણો ને, હાલો 1.5 કિલોમીટર થી ઓછું નહીં હોય એટલું તો આવેલી છે. હાલ ઓકે બસ ઠીક છે. એટલું ઈ વાં આગળના પાર્ક ઉપર જાશું માનું ને, ત્યાં બધી સ્લાઇડિંગ છે, ત્યાં વધારે છે. પેલા ગાર્ડનમાં ઓલી બાજુ પેલા ગાર્ડનમાં ત્યાં બેસશું. આ ભાઈ જો માનો, આ ભાઈ જો કેવા બેઠા છે. માન્યાનો ઓલો વિડીયો છે ને, અહીંયા કહીને ઉતાર્યો તો ઓલા ભાઈને બોલાવે આમાં મડીને, આનો શોર્ટ. હે મિશ્રીને માન્યા બે હે ને મ્યુઝિયમમાં શો જોવા મોકલ્યું હતું બેને. અમે બહાર બેઠા તો માનું. હા પછી મસ્ત પુતલા ને હતા, ગન પકડીને માણસો ઉભા હતા, અને એકમાં એવું સ્ટેચ્યુ હતું કે જે એની સ્વિચ ચાલુ કરે ને તો આમ બોલતું હતું. હા અને આમ મોઢાને નાખો લાગતું હતું, એવું હતું. સાચું લાગે. હા માન્યા શું હતું તું તો કે બધી સાઈડ એક સાઈડ ડાયનોસર, એક એલિફન્ટ હતા. ડાયનોસર અહીંયા સુધી આવી જાય મોઢું આમ ખોલીને, પછી ક્યાં સુધી તમારી પાસે આવે? હા આમ મોઢું હલાવીને મોઢું ખોલીને આપણી પાસે આવી જતા. ચાલુ કરે કોઈ હતું કે કોઈ હતું જ ને અંદર? કોઈ નહોતું. ઓલા ભેગા આવ્યા હતા. એવું હતું. મોટા મોટા આવી છે ને, મોટા મોટા શિક્ષકો બધી સાઈડ થવા જાય ને, તો છે ને આટલો રસ્તો બધી બાજુથી એક સાઈડ. જો અહીં ઉપર છે ને શિવ પાર્વતી લાઈટ ચાલુ થઈ ગઈ છે બધી. જોઈ લેતું હાલ, હું એને મીશુને જોઉં બધી કંઈ લેવા જેવું છે એમ જોવે. ચાલો હવે જો આવી ગયા છીએ પાર્કમાં. ગયા વખતે અહીંયા ટેમ્પલિંગમાં ગયું હતું ને મિશ્રીને માનું, એ અહીંયા જો બે મીશુને માનું છે ઝૂલામાં. એટલે અત્યારે લેટ થઈ ગયું છે ને એટલે ઝૂલામાં વારો આવે, બાકી ઝૂલામાં વારો તો આવે જ નહીં. ફ્રોક ઉપર ચડી, બે ફ્રોક ઉપર ચડી છે.